सर्वकल्याणकारकं अगजानं सर्वधर्माणां छेदनं चेतोशासनं नमः समैसाराय स्वामित्याचकासते चित्सर्वाय भावाय सर्वकामान्तरस्थिते अनन्तगुणस्तत्त्वं पश्यन्ति प्रत्येकात्मनम् अनिकान्ते मूर्ति नित्यमेव प्रकाशकम् आत्मज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् करोति किञ्चित् परमावश्य कर्तात्मा मोहो व्यवहार નામથી જ્ઞાન પેટના પેજ નંબર છે અમારું પાનું છે ને ફરી ગયું બેન હાથ લાગી ગયો તો એક મિનિટ આપણે પ્રવચન 9મું કરતા હતા કે 10મું પાનું ફરી ગયું છે આઈ થિંક 126 હતું 126 હતું કદાચ એક સેકન્ડ બેન હું જો એમાં જો આમાં માર્ક મોમ મને એમ છે મારું અત્યારે 126-27 ખુલ્લું છે કરીએ ચાલુ જો ખબર પડશે આ થઈ ગયું છે કે નહીં વાંચું હા સંભળાય છે ને અવાજ આવે છે ને 126 કે એનાથી આગળ આપણે એનાથી આગળ કર્યું છે ને અરે આ હાથ ફરી ગયો છે તો આઈપેડમાં પેજ વયું ગયું ઉભા રહ્યો હવે આગળ મને જોવા દો એક સેકન્ડ મેં ક્યાંક લખ્યું તો અરે મેં એક જગ્યાએ પેજ તો લખ્યું હતું હા 125 જ છે બરાબર છે હા 125 હા 125 નું એન્ડ અને 26 એવી રીતે હતું લાસ્ટ પેરેગ્રાફ 125 નો વાંચીને પછી 126 વાંચું છું હા એકલો આત્મા જ્ઞેય થાય ઉત્તર એકલો તો સ્વ પર પ્રકાશકનું શું થશે એ એના ઘરમાં રહ્યું ઓહો એના ઘરમાં હો ભલે કાંઈ વાંધો નહીં એના ઘરમાં તો આપણે 14 ગુણસ્થાન આદિ રાખ્યા કે ન રાખ્યા ઉડાડ્યા કાંઈ આહા ભલે હો સ્વ પરનો પ્રતિભાસ સ્વચ્છતામાં હો તો હો આહા આત્માથી જ આત્માનું જ્ઞાન થાય તે કારણે જેનાથી જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન એને જ જાણે બીજાને જાણે નહીં એકલો આત્મા જ્ઞેય થાય ઉત્તર એકલો સફળ પ્રકાશક ને શું થશે તો એ એના ઘરમાં રહ્યો એના ઘરમાં એટલે ઈ પોતે પોતાનામાં એમ પોતાની યોગ્યતાથી પોતે એટલે કોણ એટલે સ્વપર પ્રકાશકની પર્યાય સ્વને જાણે જે સ્વને જાણે સ્વપર પ્રકાશકની પર્યાય છે ને હા એ ઉપાધિ ભૂત એટલે આત્માને બનાવે છે હા એટલે એને એટલો ઈ જણાય છે સ્વપર પ્રકાશક તો પ્રતિભાસ છે ને સ્વપરનો પ્રતિભાસ હા એ પર્યાય કોને ઉપાધિ ભૂત બનાવ્યો ભગવાન આત્માને એટલે એની નજર હવે સ્વપર પ્રકાશક ઉપર નથી ક્યાં છે નજર એટલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર આ તો જે સમજતો નતો ઉપયોગ લક્ષણ કે ઉપયોગ લક્ષણ એટલે શું તો એ નિરપેક્ષ છે આમ તો એને સ્વજ્ઞ પરજ્ઞની અપેક્ષા નથી પણ એને સમજાવવું હોય તો વ્યવહારથી કેવું પડે કે સ્વપરનો પ્રતિભાસ થાય છે ને એને ઉપયોગ કહેવાય એમ એ વ્યવહારથી સમજાયું તો એને છૂટી ગયો
એટલે કે સ્વપ્ન પ્રકાશક નો શું થશે ભાઈ કે ઈ એના ઘરમાં રહ્યું એમ. એટલે એના ઘરમાં રહ્યું ઓહો એના ઘરમાં હો તો ભલે હો, એટલે ઈ એમાં બધું જણાતું હોય તો ભલે જણાય, નિગોદ થી માંડીને કેવળ જ્ઞાન સુધી બધી પરી એમાં સ્વપ્ન નો પ્રતિભાસ છે. એટલે કેવળ જ્ઞાન થાય તો કઈ આકાર અંતર જ્ઞાન થતું નથી એમ પ્રવચનચારની 32મી ગાથામાં કીધું. બરોબર, તો કઈ વાંધો નહીં. બરોબર, એમાં ઈશ્વર જણે તો કઈ પોતાને કઈ આશ આવતી નથી એને. બરોબર, ચાલો કે આખે જ્ઞે આવેલી એમાં ચલકે તો પણ એના જ્ઞાન કઈ આશ આવે નહીં. એમાં તો આખો 14 ગુણ સ્થાન કઈ વાંધો નહીં. એના ઘરમાં આપણે 14 ગુણ સ્થાન આદિ રેખા કે ન રેખા ગયડા કઈ એટલે પર્યાયમાં છે. 14 ગુણ સ્થાન દ્રવ્યમાં નથી એમ. બરોબર, એમાં પર્યાયમાં છે. સ્વપ્નનો પ્રતિભાસ સ્વચ્છતામાં હોતો હો. બરોબર, એટલે આ પ્રતિભાસ અને સ્વચ્છતા બે અગત્યની વસ્તુ છે. જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસ છે સ્વ ને પર બે. સમજાવવું હોય તો એટલો વ્યવહાર કેવો પડે. એને સ્વપ્નનો પ્રતિભાસ છે ને એ પ્રમાણ છે, જ્ઞાનની પર્યાયનું પ્રમાણ છે. બરોબર, અને એ પ્રમાણ થી એને ઓળખાવો એટલે એ વ્યવહાર થઈ ગયો. જ્ઞાનની પર્યાયને જ જાણે છે અને એમાં એને સ્વજ્ઞ પરજ્ઞની અપેક્ષા નથી, તો એને સ્વપ્ન પ્રકાશક લક્ષણ શું કીધું? અસત લક્ષણ કીધું. બરોબર, સમજાવવા માટે કીધું હતું. પણ એને અનુસરવું નહીં. વ્યવહાર છે પરમાર્થ નો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. જ્ઞાનની સ્વચ્છતામાં સ્વયં ઝડપે છે તો ઝડકવા દો એમ. તો આત્માથી જ આત્માનું જ્ઞાન થાય છે. બરોબર, તે કારણે જેનાથી જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન એને જ જાણે, બીજાને જાણે નહીં. બરોબર, હવે આ પણ વ્યવહારની વાત છે. પરથી નથી થતું એમ કહેવા માટે કીધું કે આત્માથી જ આત્માનું જ્ઞાન થાય છે. બરોબર, એટલે ભૂતાર્થ ને આશ્રય સમ્યક દર્શન થાય એમ કીધું ને 11મી ગાથામાં. તો સોગાનીજીએ કીધું કે આ વાત મને ખટકે છે. તો કે કેમ ખટકે છે ભાઈ? તો કે પર્યાય સત હેતુ છે અને કોઈનો હેતુ નથી કે આત્માથી સમ્યક દર્શન થાય ને આત્માથી સમ્યક જ્ઞાન થાય ને આત્માથી સમ્યક ચારિત્ર થાય. સ્વયં પર્યાય પોતે એનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય છે. બરોબર, કારણ કે એને સ્વ કે પરનો કોઈનો હેતુ નથી. સત હોય ને એ અહેતુ હોય. પ્રવચનસારની 101 ગાથા અને 107 ગાથા બેમાં શું કીધું? ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત. એટલે ઉત્પાદ ને ધ્રુવ ને વ્યય ની અપેક્ષા નથી અને વ્યય ને ધ્રુવ ને ઉત્પાદ ની અપેક્ષા નથી અને ધ્રુવ ને ઉત્પાદ ની અપેક્ષા નથી. ત્રણેય સત છે. સત હોય અહેતુ હોય. અને દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. એક સત્તાનો વિસ્તાર છે. નહીંથી જુઓ તો 3 સત્તા, પ્રમાણથી જુઓ તો 1 સત્તા છે. બરોબર, એટલે આત્માથી જ આત્માનું જ્ઞાન થાય. તે કારણે જેનાથી જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાન એને જાણે છે, બીજાને જાણે નહીં. એટલે એમ કહેવાય કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો હવે તારે જાણવાની જરૂર શું છે? તો તારા જ્ઞાનમાં જણાઈ જ રહ્યો છે એમ. બરોબર, એટલે એકદમ જાણવાના બોજાથી પણ નિર્ભર થઈ જાય ત્યારે એ પોતાના સ્વરૂપમાં ઠરે. બરોબર, એટલે એ સ્વરૂપમાં ઠરે એટલે શું કે પર્યાય છે એ દ્રવ્યમાં નથી ઠરતી પણ દ્રવ્ય નું જ્ઞાન એમાં થાય છે ને, તો આ હું છું એમ કરીને એ થઈ જાય છે. બરોબર, એટલે જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન એને જ જાણે છે. એટલે આત્માને જાણે તેને જ્ઞાન કહેવાય, આત્માને ન જાણે તેને અજ્ઞાન કહેવાય. એટલે બધાના આત્મામાં જ્ઞાન તો છે પણ જેના જ્ઞાનમાં આત્મા ઝળકે ને એ જ્ઞાની કહેવાય. બરોબર, બધા જીવમાં જ્ઞાન છે. જ્ઞાન ન હોય તો મળદું થઈ જાય. બરોબર, જ્ઞાન વગર કોઈ જીવ હોતો નથી. એટલે જ્ઞાન વગર ન હોય પણ જેના જ્ઞાનમાં આત્મા જણાવો એટલે કે એને ઉપાદેયભૂત નહીં બનાવીને આ હું છું એમ જ્ઞાનની પરિણમી જાય તો એને સમ્યક જ્ઞાની કહેવામાં આવે છે.
જુઓ, મકાનથી સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નહીં હોવાથી જ્યારે પ્રકાશ સૂર્યનો થાય ત્યારે એ પ્રકાશ સૂર્યથી થયો છે, માટે એ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, મકાનને પ્રસિદ્ધ કરતો નથી. નથી. સવાર થાય તો મકાન જ જણાય એમ થાય. હા. બરોબર. તો હા. મકાન જણાય તો એના જ્ઞાનમાંથી પ્રકાશ એ વયો ગયો અને એનો પ્રકાશ જ સૂર્ય પણ વયો ગયો. એને મકાન જ દેખાણા. એમ જ્ઞેયને જોવે તો એને જ્ઞાન પણ વયું ગયું અને જ્ઞાનનો કરનાર જ્ઞાન પણ એના જ્ઞાનમાંથી જતો રહ્યો. બરોબર. એટલા માટે કહે છે કે ભાઈ મકાનથી સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. આ અગત્યની વસ્તુ છે. નહીં હોવાથી જયારે પ્રકાશ સૂર્યનો થાય ત્યારે એ પ્રકાશ સૂર્યનો થયો છે. એટલે તમે જુઓ તો પ્રકાશની દોરીએ દોરીએ ચાલ્યા જાવ તો શું દેખાય? પ્રકાશક સૂર્ય દેખાય. એમ જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યા જાવ તો શું દેખાય? જ્ઞાન દેખાય. બરોબર. એટલે મકાનથી સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થઈ શકતું નથી. બરોબર. જયારે પ્રકાશ સૂર્યનો થાય છે ત્યારે પ્રકાશ સૂર્યથી થયો છે, માટે પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશને પ્રસિદ્ધ નથી કરતો. એટલે મોક્ષ અધિકારમાં એવી ગાથા છે કે જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે, પણ જ્ઞેય પણ કોને પ્રસિદ્ધ કરે છે? એ પણ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે. મકાન દેખાણા તો એ કોને પ્રસિદ્ધ કર્યું? પ્રકાશને. નહીં. પ્રકાશ કોને પ્રસિદ્ધ કરે છે? પ્રકાશ. એટલે જ્ઞાને તો જ્ઞાનને પ્રસિદ્ધ કર્યો, પણ જ્ઞેય છે એ પણ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે. કારણ કે જે જ્ઞેય જણાયો તો જાણ્યું કોને? પેલા જ્ઞાય એટલે જ્ઞાને. બરોબર. રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી, એમ ગુરુદેવ વારંવાર છે. પણ એ જ્ઞાન થાય છે રાગનો એ પોતાથી થાય છે. બરોબર. એને રાગની અપેક્ષા નથી. એમાં તો જ્ઞાનની શ્રદ્ધા છે ને તેમાં સ્વયં ઝડપે છે. અંદરથી હા આવી જાય ને કામ થઈ જાય. ગુલાબભાઈ કહે અપૂર્વ વાત છે. આહા, અપૂર્વ જ છે. અપૂર્વ એટલો આત્માર્થી જીવને એમ આવવું જોઈએ. અરે પ્રભુ, આવી વાત તો મેં કદી સાંભળી નથી. મોક્ષમાં પ્રકાશકમાં છે એવું કાંઈક છે ને? શ્રોતા, મુझे તો એસી બાત કી ખબર ही નહીં. ઉત્તર, ખબર નહીં. આહા, આત્મા પરનો કરતા નથી, ઈ તો વાતની ખબર નથી. શુભ ભાવથી ધર્મ ન થાય એ વાતની ખબર નથી. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, એ વાત અમે સાંભળી જ નથી. અને જ્ઞેયથી જ્ઞાન ન થાય એ વાત સાંભળીએ નથી. આજે સાંભળી કે જ્ઞેયથી જ્ઞાન ન થાય. મોક્ષમાં પ્રકાશકમાં 7મા અધ્યાયમાં આવે છે. બરોબર. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું પ્રકરણ છે ને, એમાં આ વાત આવે છે કે મુझे तो ऐसी बात की खबर ही नहीं थी. એટલે જે વાત સાંભળીને એને નવાઈ લાગે ને કે ભાઈ જ્ઞાનીની વાત છે, પોતાની માન્યતા હોય એ ખોટી હોય અને એમાં જ્ઞાનીની વાત સાંભળે તો એને એમ લાગે ને કે આ વાતની તો મને ખબર જ નહોતી. એટલે એ હવે સવડો પડવા માંડ્યો. બરોબર. જયારે જયારે તમને એમ થાય આંચકો લાગે ને ત્યાં પોઈન્ટ આઉટ કરી દેવાનું. એટલે આવું છે, આ તો ખબર નહોતી આપણને. એટલે કઈ કઈ આપણી મિથ્યા માન્યતા દૂર થઈને ખબર પડે. બરોબર. હવે ઇન્દ્રિય જ્ઞાન ને આખું જગત જ્ઞાન માનતું હતું. હવે એમાં એવું કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી. એમ પછી શુભ ભાવ છે, દેહાદાન, વ્રત, પૂજા, ભક્તિ એને બધા ધર્મ માનતા હતા. એ ધર્મ નથી, કસાયની મનતા છે. ભગવાન આત્મા તો અકસાય સ્વરૂપ છે, એટલે એનાથી અકસાય સ્વરૂપ ન દેખાય. બરોબર. જ્ઞેયથી જ્ઞાન ન થાય એ વાત પણ સાંભળી નહોતી. એટલે આજે સાંભળી. જ્ઞેયથી જ્ઞાન ન થાય. જ્ઞેય એટલે અહીંયા દિવ્ય ધ્વનિ લઈ લેવાનું, ગુરુ લઈ લેવાના, શાસ્ત્ર લઈ લેવાના, શબ્દ લઈ લેવાના, બધી. બરોબર. એ બધાથી માનતા હતા કે જ્ઞાન થાય. પ્રકાશ હોય તો થાય જ્ઞાન, એમ કે. બરોબર. એક પરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાનની વ્યાખ્યા છે આપણે પ્રવચન સારમાં, જ્ઞાન અધિકારમાં. તો ત્યાં પરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય કે ગુરુથી થયું, પ્રકાશથી થયું, એવા બધા એમાં
પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનથી થયું, એ બધા ઇન્દ્રિય જ્ઞાન, એ બધા પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાન છે એ પાંચ ઇન્દ્રિય ને મનના સહારા વિના સીધું જ્ઞાન જણાય, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય, વેદન પ્રત્યક્ષ. એમાં આત્મા નથી જણાતો, કેવડીને આત્મા જણાય. વેદન જ્ઞાન થાય ને એની સાથે આનંદ વિના ભાવે આવે છે, એટલે આનંદ થી ખબર પડે કે ભગવાન આત્મા જણાનો એમ. અને જ્ઞેયથી જ્ઞાન ન થાય, માટે જ્ઞાન તો જ્ઞેયને પર જ્ઞેયને જાણતું જ નથી. જેનાથી જ્ઞાન થાય તે જ્ઞાન એને જ જાણે છે, બીજાને જાણતું નથી. શ્રોતા, બહુ સરસ, અદ્ભુત વાત છે, અદ્ભુત છે. આહા, 2-3 મિનિટ છે હજી આ 2 લીટી ચાલે છે. 2 લીટીની અંદર માલ ભર્યો છે. માલ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એમાં શું માલ છે? કે જે જ્ઞાન થાય એ જ્ઞાન પોતે પોતાને જ જાણે, પરને ન જાણે. જાણનારો જણાય છે. અને ખરેખર વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન કરી શકતો નથી, બીજી લીટી. એમાં આ 2 લીટીમાં માલ ભર્યો છે. શું માલ ભર્યો છે? એટલે આમાં 2 દ્રવ્યની ભિન્નતા કીધી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતું નથી, અને વસ્તુ સ્વભાવ પરને દ્રવ્યની ભિન્નતા નથી. એ તો ત્રીજી ગાથામાં આવે. હવે આ તો સર્વવિષુદ્ધ જ્ઞાન અધિકાર. અરે આ સર્વવિષુદ્ધ જ્ઞાન અધિકાર ક્લોઝિંગ ની ગાથા છે આ. હવે અહીંયા 2 દ્રવ્યનું વિજ્ઞાન ન હોય, અહીંયા શેનું વિજ્ઞાન છે? જ્ઞાનથી જ્ઞાનનો. હા, એટલે જ્ઞાનથી જ્ઞાન એટલે શું લેવાનું એમાં? એટલે જ્ઞાનની પર્યાય અને જ્ઞાન ગુણ. જ્ઞાનની પર્યાય ને જ્ઞાન ગુણ એવી રીતે લેવાનું. એટલે જે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, અને બીજું જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન મેં ભગવાન આત્મા. અચ્છા, બરોબર. જ્ઞાન અને જ્ઞાન તો તાદાત્મ છે. એ કીધું ને, જ્ઞાન વગર તો કોઈ જીવ હોતો જ નથી. એટલે જ્ઞાન ને તમે જાણો તો સીધા જ્ઞાનમાં વયા જાઓ. બરોબર. અને આ ઇન્દ્રિય જ્ઞાન છે એ કોને જાણે છે? પરને જાણે છે, પરને પ્રસિદ્ધ કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન માં ભગવાન આત્માનું આ ભેદ જ્ઞાન છે. 2 દ્રવ્યનું ભેદ જ્ઞાન નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ પરને પ્રસિદ્ધ કરે છે ને, એટલે બધાને એમ થાય કે આ 2 દ્રવ્યનું ભેદ જ્ઞાન છે. આ સૂક્ષ્મ વાત છે, આમાં માલ ભર્યો છે. આમાં જ્ઞેયકૃત અશુદ્ધતા ન થાય. એટલે જ્ઞાનમાં જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી. એ જાણે ને કે જ્ઞેયથી જ્ઞાન નથી અને જ્ઞેયનું જ્ઞાન નથી, એટલે એમાં જ્ઞેયકૃત અશુદ્ધતા ન થાય. એટલે જ્ઞાન નિર્મળ થાય. તો નિર્મળ જ્ઞાન કોને જાણે? નિર્મળ ભગવાન આત્માને. નિર્મળ જ્ઞાનમાં ભગવાન આત્મા તો જણાઈ રહ્યો હતો, પણ એનું લક્ષ નહોતું. જ્ઞેયનું લક્ષ છોડ્યું તો ભગવાન આત્મા એને જણાઈ ગયો એમ, એની જ્ઞાનની સ્વચ્છતામાં. બરોબર. એમ કીધું ને કે કોણ જણાય છે જ્ઞાનમાં? તો કે એકલો જણાય છે, સફળ પ્રકાશક નહીં. તો કે ના. બરોબર. એ સફળ પ્રકાશક જ્ઞાનની ઘડીએ કોને જાણે છે? એક ભગવાન આત્માને જાણે છે. એક ઉપર લક્ષ કરો તો તમારું ધ્યાન કેન્દ્રિત થાય ને. ધ્રુવ ઉપર લક્ષ કરો તો એ ટકતો પદાર્થ છે. પર્યાય ઉપર લક્ષ કરો તો એ તો ઉત્પાદિ વાળી છે. બરોબર. એટલે આમાં બધા ભૂલ કરે 2 દ્રવ્યના ભેદજ્ઞાનથી, પણ આ 2 દ્રવ્યનું ભેદજ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન છે ને એને નો કર્મ કીધું. શું કામ? કે નો કર્મ ને પ્રસિદ્ધ કરે છે, એટલે એને નો કર્મ કીધું. બીજું શું? એને જ્ઞેય ભાવ કીધું, એટલે જ્ઞેયના લક્ષ્ય થાય છે, માટે એને જ્ઞેય ભાવ કહેવાય. બીજું એને જગન્ય ભાવ કીધું, કારણ કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધનું કારણ છે, જગન્ય જ્ઞાન છે. એટલે 15મી ગાથામાં એને જ્ઞેય લુપ્ત કીધું, કારણ કે આ જણાય આ જણાય આ જણાય એમાં જ્ઞાન રોકાઈ ગયું, પણ ભગવાન આત્મા જણાય છે જાણવાનું ભૂલી ગયા. બરોબર. એટલે જ્ઞેય લુપ્ત થઈ ગઈ. જેમ શાક નો લોલ ઉપી છે ને, શાક ખારું, ખીચડી ખારી, પૂરી ખારી, એમ બધું ખારું ખારું જુદું જુદું બોલે છે, પણ એટલું મીઠું જ ખારું છે. બધામાં મીઠું જ ખારું છે. બરોબર.
શાક ખારું થઈ જાય તો મીઠું વધારે પડે છે ને. શાક તો કઈ ખારું ન હોય, થોડું શાક હોય કારેલાનું તો એ તો પડવું જોઈએ. ખારું લાગ્યું તો એ શું લાગ્યું? મીઠું ખારું લાગ્યું. જે અજ્ઞાની લોકો શાકના લોલુપી હોય એ શું કે શાક ખારું કે, ત્યારે જ્ઞાની એમ કે મીઠું ખારું છે. બરોબર? એ રીતે. એટલે આ વસ્તુમાં માલ એટલા માટે ભરેલો છે કે જ્ઞેયથી જ્ઞાન નથી થતું અને જ્ઞેયનું જ્ઞાન નથી થતું. બરોબર? એટલા માટે આ અગત્યની વસ્તુ છે. આ બે લીટી ખાસામાં યાદ કરવા જેવી છે. એટલે શું એને ઉત્પાદી ઉત્પાદક ભાવનો અભાવ છે. જ્ઞેય વડે જ્ઞાન ઉત્પન્ન થતું અને ઉત્પાદ્ય કોણ થયું? જ્ઞાન. ઉત્પાદક કોણ થયું? જ્ઞેય. એટલે જ્ઞેય ઉત્પાદક નથી, જ્ઞાન એના વડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધનો અભાવ છે જ્ઞેય અને જ્ઞાન વચ્ચે. બરોબર? વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન કરી શકતો નથી. ઉત્પન્ન છે ને ઉત્પાદ્ય અને ઉત્પાદક વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન કરી શકતો નથી. બે જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. બે હારી ગયા. જ્ઞેય કરતા નથી. મારા જ્ઞાનનું જ્ઞેય પર જ્ઞેય નથી. મારું જ્ઞેય નથી. જ્ઞેય તો મારા આત્મામાં જ છે. જ્ઞાન પણ આત્મા, જ્ઞેય પણ આત્મા ને જ્ઞાતા પણ આત્મા. આવા ત્રણ ભેદ કરો તો છે અને અનુભવના કાળમાં તો એ ત્રણ ભેદ પણ દેખાતા નથી. હવે પોતામાં ઉત્પન્ન થયેલા ત્રણ ધર્મો દેખાતા નથી તો 6 દ્રવ્ય જણાય ને 9 તત્વ જણાય એ વાત તો ઘણી દૂર થઈ ગઈ. એટલે અભેદ ને જોતા ભેદ દેખાય નહીં. અભેદ એક બે પૂર્વક જ્ઞેય છે ને તેમાં એક અભેદ દેખાય છે. જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન ત્રણેયનો અભેદ એવું એક જ્ઞેય દેખાય છે. બરોબર? એટલે ત્રણ ભેદ એવા દેખાતા નથી. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. જ્ઞેય છે તો આત્મા ઉપાધિભૂત જ્ઞેય બને છે. એટલે જ્ઞાન છે તો પણ આત્મા થાય. જ્ઞાન ને જ્ઞાન તાદાત્મ્ય છે એટલે આત્માને જ જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞાતા છે તો આત્મા. બરોબર? એવા સમજાવવા માટે ત્રણ ભેદ કર્યા પણ અનુભવમાં એવા ત્રણ ભેદ દેખાતા નથી. એક જ્ઞેય જ દેખાય છે. બરોબર? એટલે આ જ્ઞાન પ્રધાન નિશ્ચયની વાત છે. અને પુરુષોત્તમનો સિદ્ધો ખલ્લો 11મી ગાથા એ દ્રષ્ટિ પ્રધાન નિશ્ચયની વાત છે. ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય. વ્યવહાર સગળો અભૂતાર. એટલે બેનો સમય એક જ છે. જે સમયે ભૂતાર્થ દેખાય તે એ સમયે જ્ઞેય થાય છે. જે સમયે રહિત દેખાય કરીએ છીએ એ સમયે કરીએ છીએ સહિત દેખાય છે. બરોબર? એટલે નિશ્ચય ને વ્યવહાર બે નું જ્ઞાન એક સાથે નિર્વિકલ્પ દશામાં થાય છે. પેલા નિશ્ચય પછી વ્યવહાર ને પેલા વ્યવહાર પછી નિશ્ચય એવું હોતું નથી. દ્રવ્ય સંગ્રહ ની 40 ગાથામાં કીધું. બરોબર? એટલે રહિત પૂર્વક છે એટલે ચોથો કળશ છે ને સમયસર નો એમાં એમ લખ્યું કે દેખાય છે વિરોધ. એક બાજુથી તમે કહેશો રહિત છે ને એક બાજુથી કહેશો સહિત છે તો બે વિરુદ્ધ લાગે. તો કે બે અનુભવના કારણે બે વિરોધ નાશ પામે છે. ઉભય નહીં વિરોધ ગમશે નહીં. બરોબર? એક ચીન વચન શ્રી રમન છે. ચીન વચન શ્રી રમન છે એટલે શું? ચીન વચનમાં રમવાનું નથી પણ ચીન વચનમાં જે ઉપાધિભૂત ની આત્મા કીધો ને એમાં રમે છે. એટલે એમાં ધ્યેય ને જ્ઞેય જૂનો અભેદ નવો અભેદ એવા ભેદ દેખાતા નથી. એક અભેદ દેખાય છે. બરોબર? ધ્યેયમાં ભેદ નહીં જોવાના, જ્ઞેયમાં પર્યાય ભેદ નહીં જોવાના. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય એમાં ધ્યેય જૂનો અભેદ ને જ્ઞેય થયું નવું અભેદ એવા બે ભેદ અભેદ નથી જોવાના. એક અભેદ દેખાય છે. એમ સમજાવવા માટે ભેદ પડ્યો. બાકી તો ત્યાં એક જ અભેદ છે. અનુભવના કાળમાં ત્રણ ભેદ દેખાતા નથી. એટલે અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. ત્રણેયમાં લઈ લેવાનો. હવે પોતાને ઉત્પન્ન થયેલા ત્રણ ધર્મો દેખાતા નથી. એમાં શું કીધું કે આત્માની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા છે. એટલે આ જગતમાં કોઈ તમારું જ્ઞેય નથી અને આ જગતમાં કોઈ તમારું નિમિત્ત નથી. બરોબર? એટલે આત્માની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા છે. એટલે ત્રણ દેખાતા નથી. અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. તો 6 દ્રવ્ય ક્યાંથી જણાય? 9 તત્વ તો ક્યાંથી જણાય?
હા બરોબર. હા 38મી ગાથામાં કીધું ને કે આત્મા શુદ્ધ કેમ છે, તો તેમાં નવ તત્વનો અત્યંત અભાવ છે માટે શુદ્ધ છે. છઠ્ઠી ગાથામાં એમ કીધું કે પ્રમથથી રહી છે માટે શુદ્ધ છે. તો તેની ગાથામાં કીધું સત્કારક નિર્મળ પરિયના સત્કારક થી કહી છે ને પરિણતિનો એમાં અભાવ છે. સત્કારક સક્રિય છે, ભગવાન આત્મા નિષ્ક્રિય છે, માટે આત્મા શુદ્ધ છે. ગુણભેદ નથી દેખાતા માટે આત્મા શુદ્ધ છે. 4 ભાવ છે, દેવ સંક્ષેપ સંસારિક ભાવ એનો અભાવ છે માટે પરંપરાગત ભાવ એ શુદ્ધ છે. બરોબર. આવી રીતે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે. જેવું સામાન્ય એવું વિશેષ થઈ જાય. સામાન્ય જ્ઞાતા ને વિશેષ જ્ઞાતા એમાં જુદું જાણો ને તમે તો એ મિથ્યા દ્રષ્ટિએ વિકલ્પના કરે છે કે મારો આત્મા શુદ્ધ છે ને પર્યાય અશુદ્ધ છે. તો એ કોની મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે. એમ 72 કળશ છે નિયમસારનો એમાં કીધું. તો કે કેમ વિકલ્પના? તમે તો વાંચ્યું છે શાસ્ત્રમાં કે ભાઈ દ્રવ્ય શુદ્ધ હોય ને પર્યાય અશુદ્ધ હોય. તો કે તું વાંચીને કેસ કે અનુભવ કરીને કેસ? અનુભવ કરીને કે તો નિર્મળ પર્યાય નિર્મળ દ્રવ્યને જો તો તારી પર્યાય પણ નિર્મળ થઈ જાય. તો વાંચીને કે તો ખોટું સ્પષ્ટતા વિજ્ઞાન છે. અનુભવ કરીને કે તો જેવું સામાન્ય એવું વિશેષતા દેખાય. બરોબર. જેમાં ફેર નથી જ્ઞાતામાં. જે વિશેષ જ્ઞાતા છે ને સામાન્ય જ્ઞાતા છે. બરોબર. વિશેષ જ્ઞાતા જણાય તો એ સામાન્ય જ્ઞાતામાં વયો જાય, કારણ કે વિશેષ ને સામાન્ય બે અભેદ છે. સામાન્ય વિશેષ આહા, કેમ કે નવ તત્વથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી અને તેથી આત્મજ્ઞાનમાં નવ તત્વ એનું જ્ઞેય થઈ શકતું નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. નવ તત્વ છે, નવ તત્વ છે, નવ તત્વ ભેદ છે, એને જાણનારું જ્ઞાન પણ છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે સાધકને. સાધકના ઇન્દ્રિય જ્ઞાનને શું કહેવાય અને બાધકના ઇન્દ્રિય જ્ઞાનને શું કહેવાય? સાધકના ઇન્દ્રિય જ્ઞાનને તો આપણે બાધકના ઇન્દ્રિય જ્ઞાનને તો અજ્ઞાન કહેવાય. એ તો અને સાધકના ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાતાનો ઉપચાર કહેવાય છે અને બાધકના ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાતા બુદ્ધિ કહેવાય. જ્ઞાતા બુદ્ધિ. ફરી તમે શું કીધું? સાધકનો ઇન્દ્રિય જ્ઞાન તો રહીએ, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન તો રહીએ છે ને સાધકને. વિકલ્પ દશામાં હોય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ થઈ જાય છે. પછી નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે તો પછી ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગાત્મક થઈ જાય. એટલે ઉપયોગાત્મક પણ પરને જાણે છે, પણ હવે એને એમાં એકત્વ નથી. એકત્વ ક્યાં થઈ ગયું? પોતાના આત્મામાં. બરોબર. તો એને સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે અને જ્ઞાતાનો ઉપચાર આવે. આપણે કોણ મુનિરાજ છે એ શાસ્ત્ર લખે છે એટલે બધું ઇન્દ્રિય જ્ઞાન થી કામ થાય ને. શાસ્ત્ર ને જાણે છે, સમજે છે, સમજાવે છે, બધું ઇન્દ્રિય જ્ઞાન થી થાય છે. તો એને પછી ઉપચાર ખટકે છે. બરોબર. કે ભાઈ હું તો ઇન્દ્રિય જ્ઞાન થી જાણો એવો મારો સ્વભાવ નથી, એટલે પાછા ફરીને ઇન્દ્રિય જ્ઞાન ના તિરોભાવ કરે છે અને આ ઇન્દ્રિય જ્ઞાન નો આવિર્ભાવ કરે છે. બરોબર. નિર્વિકલ્પ દશામાં વહે જાય પાછા ઘડીક ઘડીકમાં ચતુર્થાત્મક ઇન્ફ્લુઅન્સ કરે. આપણે પરમાત્મા પ્રતિક્રમણમાં આવે છે ને, કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી ને કારણ નથી. મુનિરાજ નિર્વિકલ્પ દશામાંથી આવીને નિર્વિકલ્પ દશાની વાત કરે છે કે હું તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. એટલે એમાં એવું કે છે, હમણાં આપણે આમાં આવી ગયું કે ભાઈ હું જયારે સાધુ થઈશ ત્યારે હું એક શબ્દ વધારે ઉમેરી દઈશ આમાં, કે કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી, કારણ નથી અને જાણતો પણ નથી. એનો જ્ઞાતા પણ નથી. એ તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. એટલે કર્તા ના ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર બે નો નિષેધ કરીશ. હું ગાથા લખીશ ત્યારે એવું કે
પણ પછી પદ્મ પ્રબંધારી દેવે એના પછીના કળશમાં લખ્યું કે ગ્રહણની ચિંતા એટલે છોડી દીધી છે, એટલે જાણવાની ચિંતા છોડી દીધી છે. નિરીકલ દશામાં તો ઉપયોગાત્મક પણ ઇન્દ્રિય જ્ઞાન કામ ન કરે, લગતા હોય. બરોબર. હા. Yes, વાંચો આગળ. અને કેવળ જ્ઞાન થતાં એ લોકાલોકનું જ્ઞાન થાય, પણ એ પ્રતિભાસ રૂપ છે. એ લોકાલોકનું લક્ષ્ય કરીને કેવડી એને જાણે છે એમ છે નહીં, કેમ કે કેવળ જ્ઞાન લોકાલોકથી ઉત્પન્ન થઈ શકતું નથી. તેથી લોકાલોક એનું કેવડીનું જ્ઞેય થઈ શકતું નથી. શું કહ્યું આ? કેવળ જ્ઞાનની ઉત્પત્તિ લોકાલોકથી ઉત્પન્ન થઈ શકતી નથી. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ તો આત્માથી થાય છે, શક્તિ છે એમાંથી વ્યક્ત થાય છે. કેવળ જ્ઞાન લોકાલોકમાંથી આવ્યું અહીંયા એમ 3 કાળમાં બનશે નહીં. એમ માનીશ તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. લોકાલોકથી કેવળ જ્ઞાન થતું નથી, આત્માથી કેવળ જ્ઞાન થાય છે. માટે લોકાલોક એ જ્ઞાનનું જ્ઞેય ખરેખર નથી. આમાં મતાર્થી આના માટે શું કહે છે? કે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે એમ? ના, ભૂલી ગયા પાછું કીધું તો. તમને અઘરું પડતું નથી ને હું બધું કહું છું તો પાછું કહેવાય ગયું છે પાછું યાદ નથી રાખતા. કારણ કે પાછું એવું કીધું તમારું કીધેલું ભણતા નથી ને પાછું. એમાં એવું કીધું મતાર્થી લોકોએ કે કેવડી ભગવાન ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં લોકાલોકને જાણે છે. તો ઉપચરિત અને અસદભૂત બે ખોટું થયું. બરોબર. એટલે તમે કહેશો કે તમારા કેવડી ભગવાન લોકાલોકને જાણતા નથી તો એ સર્વજ્ઞ નથી એમ. તો કે જેમ આત્માને જાણે છે એમ જ લોકાલોક જણાય છે એના જ્ઞાનમાં. સ્વચ્છતા છે ને જ્ઞાનની સત્તા, અંદરનો વિશ્વ બહારનો વિશ્વ બે ઝડપે છે. પણ એવા જાણવાના નિષેધની નથી, પણ એમાં તન્મય નથી થતો એટલે એનો નિષેધ કર્યો. બરોબર. અને આત્માને તન્મય થઈને જાણે છે, કારણ કે એ તો સન્મુખ હોય છે ને, આત્માની સન્મુખ હોય જ્ઞાન એનું. લોકાલોક ની સન્મુખ ન હોય કેવળ જ્ઞાન થાય ત્યારે. અને લોકાલોક પરથી આવતું નથી, અંદર છે એ બહાર આવે ને, પ્રાપ્તની પ્રાપ્તિ હોય. એના માટે ગુરુદેવ લિંગી દીપનો દાખલો આપે છે ને કે કદે નાની શોષક અને કાળી રંગે કાળી, પણ એને શોષક પૂરી કરશો તો પૂર્ણ વિકાસ બહાર આવે. એ અંદર અતિ આવે ને કે પથરામાંથી નથી એવી કસવાથી, પથરામાં ક્યાંથી ખાસ હતી એમ કેવળ જ્ઞાન લોકાલોક માંથી નથી એવું. પોતે સર્વજ્ઞ સર્વૈ ભગવાન આત્મા છે, આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે અને સર્વજ્ઞ ગુણ છે. એટલે એમાંથી આવ્યું, એમાં એકાગ્ર થયા તો કેવળ જ્ઞાન એમાંથી આવ્યું છે. હવે એ જે મતાર્થના ખંડન માટે કીધું હતું એ આત્મા શીખી જાય દવા તો ખોટું થાય. એ જે તન્મય નથી થતા એ મતાર્થના ખંડન માટે. આત્માર્થી માટે તો શું છે કે એનું જ્ઞાન સન્મુખ છે, નાયકની સન્મુખ છે એટલે કેવળ જ્ઞાન થાય. આત્માર્થી માટે તો સન્મુખતા અને એકાગ્રતા સ્વરૂપમાં કરવી ઈ છે. બરોબર. તો કેવળ જ્ઞાન નો હોતો થાય. બીજું એમ કીધું કે લોકાલોકમાં તન્મય નથી થતું પણ આત્મામાં તન્મય થાય છે. તો એ તો ઓલું આ તન્મય નથી એટલા માટે કીધું, બાકી ખરેખર આત્મામાં ક્યાં તન્મય થાય છે? જ્ઞાન આત્મામાં તન્મય ન થાય તો જ્ઞાનના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પણ એ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે. બરોબર. એટલા માટે ભિન્ન નો થયો તો જ્ઞાન નું જ્ઞાન ન થાય, ભિન્ન નો થયો તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય. એટલે એમાં તન્મય તો થતું જ નથી. દ્રવ્ય રૂપી રહે, પર્યાય રૂપે રહે, છતાં એમાં ભેદ નથી દેખાતો એટલે અભેદ કીધું એમ. ચાલો. પ્રતિભાસની અપેક્ષાએ વ્યવહાર કહેવાય. સ્વ પર પ્રકાશક છે એ અત્યારે આપણે વિષય હમણાં નથી લેવો. અહીં તો અત્યારે આ છે આત્માનો અનુભવ કેમ થાય, પછી સ્વ પર પ્રકાશકનો ઉકેલ અનુભવમાંથી આવે છે. નહીં તો સ્વ પર પ્રકાશકમાં સમજે નહીં તો મિથ્યાત્વનો દોષ લાગે છે. સ્વ પર પ્રકાશકની ઉલઝન વાત છે જરાક. 271 ના કળશમાં એમ કીધું ને કે આત્મા જ્ઞાતા અને દ્રવ્ય સ્વરૂપ લૌકિક એટલી ભ્રાંતિ છે એમ.
તો પછી કીધું કે ભાઈ સ્વપર પ્રકાશક છે ને ભ્રાંતિ કેમ કીધું એમાં સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એને એવું કે 6 દ્રવ્ય તું પ્રયત્ન પૂર્વક જાણ. સર્વજ્ઞ ભગવાને કીધા 6 દ્રવ્ય. અને હવે અહીંયા એમ કીધું કે આત્મા જ્ઞાતા ને 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય તો એ શાંતિ છે. તો જાણવાનું એટલા માટે કીધું કે એનાથી દિન પડવાનું છે માટે એને જાણવાનું કીધું. અને પોતાના જ્ઞાનમાં એ આવતા નથી એટલે સ્વપ્રકાશક જ જ્ઞાન છે. સ્વપર પ્રકાશક જ્ઞાન પણ સ્વપ્રકાશક છે. સ્વસંબંધીનું જ્ઞાન ને પરસંબંધીનું જ્ઞાન એ પોતાની જ પર્યાય છે. બરોબર. અત્યારે તો પ્રતિભાસ લ્યો ને તમે એ વ્યવહાર થઈ ગયો. પ્રકાશક તો પછી અનુભવ પછીની વાત છે. એટલે આ ઉપયોગ લક્ષણ ને સમજવું હોય તો શું કહેવાનું કે ભાઈ સ્વપરનો પ્રતિભાસ થાય એને ઉપયોગ લક્ષણ કહેવાય. જે 121 કરતા 50 નીચે એમાં શું કીધું? એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવ નથી. તો શરીરનું લક્ષણ છે. પણ એમાં જે રહેલો છે જીવ એનું લક્ષણ શું છે? સ્વપરની જ્ઞપ્તિ એવો ઉપયોગ લક્ષણ એનું લક્ષણ છે. બરોબર. 67 દાતામાં પણ આવ્યું ઘીનો ઘડો છે ને એમાં આવ્યું કે આ બધું જીવ નથી. ઘીના ઘડા જેવું એને એકેન્દ્રિયને તમે જીવ કયો ઘીના ઘડા જેવું. ઘીના ઘડામાંથી ઘીનો ઘડો હોય. ઘડો તો માટીનો હોય પણ એમાં ઘી હોય એટલે એને કહેવાય ઘીનો ઘડો. એમ એકેન્દ્રિય જીવ થઈ જાય. એકેન્દ્રિય જીવ નથી. જીવ તો સ્વપરની જ્ઞપ્તિ વાળો છે. બરોબર. એ જીવ છે. ઘીના ઘડા જેવું કથન છે. એટલે સ્વપર પ્રતિભાસ છે એ પ્રમાણ છે. એ પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે સ્વનો પ્રતિભાસ ને ઉપાધિ બનાવે એ વચનમાં કુશળ કહેવાય. અને જેવું આનંદ મૂર્તિને જોવો એટલે તમને આનંદ આવે એટલે કથનચિત સ્વપર પ્રકાશક એવી અધ્યાત્મ પ્રમાણ પ્રગટ થાય. એટલે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો જ્ઞાનની પર્યાયને જાણે ઈશ્વર અને આનંદની પર્યાય અંદર આવતી નથી પણ એમાં જણાય છે. એવી અનંતી પર્યાય પ્રત્યે સર્વગુણા સમ્યક તો કીધો ને એ અનંતી પર્યાય છે. પછી અનંતા ગુણ દેખાય, અનંત ને દ્રવ્ય દેખાય, અનંત ગુણ દ્રવ્ય દેખાય. એ બધું સામર્થ્ય ને એમાં જેમ ઓલો લોકાલોક પ્રતિભાસે છે એમ અંદરનો વિશ્વ પણ એમાં પ્રતિભાસે એમાં આવે નહીં. બરોબર. આવે તો પર્યાય નાશ દ્રવ્ય નાશ થઈ જાય. અને જો પર્યાય દ્રવ્યમાં જાય તો મોક્ષ માર્ગ ની પર્યાય પ્રગટ થઈ ગઈ હોય તો ધ્રુવ દ્રવ્ય છે તો ધ્રુવ જ છે. પછી એમાંથી મોક્ષ પ્રગટ ન થાય. એટલે 320 ગાથામાં દેશનાચાર્ય કીધું કે જયારે તમારો મોક્ષ નો પ્રસંગ બનશે ત્યારે મોક્ષ માર્ગ ની પર્યાય તો વિલીન થઈ જશે. બરોબર. એટલે એને કથનચિત ભિન્ન માનો. સર્વથા અભિનય નો માનો અને સર્વથા ભિન્ન. આમ છે તો સર્વથા ભિન્ન જ પર્યાય તો પણ એનો અનુભવ ના કારણે ભેદ દેખાતો નથી ને એટલે કથનચિત ભિન્ન કીધું. બરોબર. એટલે જે આનંદ મૂર્તિ ને જોતા આનંદ થયો તો ઈ સ્વપર પ્રકાશક છે. એમાં બધું પોતાનું જ સ્વ છે. પોતાના દ્રવ્ય, પોતાના ગુણ ને પોતાની પર્યાય. એટલે ઈ સ્વપર પ્રકાશક ઈ સ્વપ્રકાશક જ છે. બરોબર. એટલે એ અનુભવ થાય ત્યારે ઈ સ્વપર પ્રકાશક ની તમને ખબર પડે કે અજ્ઞાની ને તો સ્વપર પ્રકાશક છે ને સ્વપર નો પ્રતિભાસ છે નિગોતી માંડીને સિદ્ધ સુધી બધાને. પણ સ્વપર પ્રકાશક તો જ્ઞાની ને હોય એટલે એને તમે જ્ઞાન નું લક્ષણ કયો તો ઈ અવ્યક્તિ દોષ લાગે. કારણ કે જ્ઞાની ને હોય અજ્ઞાની ને ન હોય એટલા માટે. પણ સ્વપર નો પ્રતિભાસ કયો તો ઈ નિર્દોષ લક્ષણ છે. અતિવ્યક્તિ, અવ્યક્તિ, અસંભવ દોષ રહી છે. જે જ્ઞાન માત્ર આત્મા આખું સમયસરમાં કીધું ને એટલે છેલ્લે શિષ્ય જે છે તો એકાંત થઈ જશે. તો કે ભાઈ એકાંત ન થાય. જ્ઞાન માત્ર કેતા એમાં અનંત શક્તિ ઉછળે છે એટલે અંદરનું વિશ્વ બધું દેખાય છે એમાં. તો એ અનેકાંત જ છે એમ. બરોબર. પછી સુરતન શક્તિ નું વર્ણન આવે છે. એટલે પ્રતિભાસ ની અપેક્ષા એ વ્યવહાર કહેવાય. સ્વપર પ્રકાશક છે એ અત્યારે આપણે વિષયમાં હમણાં નથી લેવો કારણ કે જ્ઞાની થાય પછી વાત છે. અહીં તો અત્યારે આ છે કે આત્માનો અનુભવ કેમ થાય. બરોબર. કે સ્વપ્રકાશક ઉપાધિ નહીં કરો તો એમાં આત્માનો અનુભવ થાય. પછી સ્વપર પ્રકાશક ને ઉકેલ અનુભવમાંથી આવી જશે. નહીં કે ઓલા અન્ય મતવાળા કે છે ને એને શું કીધું કે તમે
આત્મા નિત્ય જે છો એ એકાંત છે, સર્વથા નિત્ય નથી. હા અને બુદ્ધને શું કીધું કે પર્યાયને અનિત્ય જ કહે છે ને, કે અનિત્ય છે આત્મા, તો કે ભાઈ એકાંતે અનિત્ય નથી, નિત્ય અનિત્ય સ્વરૂપ છે. હા એટલે ઈ કે અમે દ્રવ્યને એકાંત માની છીએ, બૌદ્ધવાળા પર્યાયને એકાંત માને છે, તમે લોકો અનેકાંત માનો છો, નિત્ય અનિત્ય સ્વરૂપ, તો ઈ પણ એકાંત છે અને તમારું અનેકાંત એકાંત છે. એટલે એમાં સમજબદ્ધાચાર્ય કહે છે કે અમારું અનેકાંત એકાંત નથી, આમ ત્રણ અનેકાંત ભેગા થાય ત્યારે અમારું અનેકાંત થાય છે. એટલે કે અનેકાંત અનેકાંત બરોબર નહી અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય છે. એટલે નહીમાં કયું એવું અસ્થિ નાસ્તિ અનેકાંત, જે ભગવાન આત્માને બતાવે છે ને, જીવને પરિણામ ન હોય એ અસ્થિ નાસ્તિ અનેકાંત. અનંત ગુણ પિંડ એકત્વ વિભક્ત ભગવાન આત્મા ઈ, અને પછી એને જોતા આનંદ મૂર્તિને જોતા આનંદ, એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જણાય તો એ પ્રમાણ રૂપ અનેકાંત છે. બરોબર, દ્રવ્ય પર્યાય વસ્તુ આવી નહીને પ્રમાણથી ફળ રૂપ અનેકાંત, ભાવસ્વરૂપ પ્રમાણ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન પ્રગટ થાય તો એ ફળ રૂપ અનેકાંત. એટલે આવી રીતે નહી અને પ્રમાણથી અનેકાંતો બી અનેકાંત સિદ્ધ થાય. એક નહી નું અનેકાંત, પછી એક પ્રમાણ નું અનેકાંત. શું કીધું બેન? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. અને નહી ને પ્રમાણથી જે અનેકાંત સિદ્ધ કેવી કયું ભાવ સ્વરૂપ પ્રમાણ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન ફળરૂપ અનેકાંત. એટલે એક દ્રવ્યમાં અનેકાંતો બી અનેકાંત આવે અને જ્ઞાનની પર્યાયમાં અનેકાંતો બી અનેકાંત આવે. જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશથી અસ્થિ નાસ્તિ અનેકાંત, પછી કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક, અધ્યાત્મ પ્રમાણ ને આગમ પ્રમાણ, 47 શક્તિ ને 47 નહીં વાળું. બરોબર, એટલે એમાં દ્રવ્ય પર્યાય બે આવી ગયું અને ફળ રૂપ અનેકાંત એટલે ભાવસ્વરૂપ પ્રમાણ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન. બરોબર, એટલે એમાં ઈ આવે અનેકાંતો બી અનેકાંત. જે અનુસારની 159 ગાથા છે ને, એમાં કેવળ જ્ઞાનમાં પૂછાયું છે સ્વાશ્રિતો નિશ્ચય પરાશ્રિતો વ્યવહાર, એ રીતે સફળ પ્રકાશક. બરોબર, એટલે સફળ પ્રકાશક કથનચિત છે, અહીંયા એમ કીધું છે, સર્વથા નથી. કથનચિત સફળ પ્રકાશક લખ્યું ને, એટલે એમાં કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક ની વાત આવી અને અસત લક્ષણ જે છે એ પણ આવી ગયું એમાં. વાંચો આગળ. સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક અને સ્વપર પ્રકાશક અને સ્વપ્રકાશક એમ સ્વપર પ્રકાશકના 3 પ્રકાર. સ્વપર પ્રકાશકનો એક પ્રકારી કાલે લેશું. હવે અત્યારે વખત થઈ ગયો, હજી 5 મિનિટ છે. બહેનો કહે છે તે 5 મિનિટ ચલાવીએ. જુઓ, હવે એ 5 મિનિટમાં સ્વપર પ્રકાશકની વાત પૂરી થઈ જશે. બહુ લાંબી નથી કરવી, વિસ્તાર ઘણો છે એનો, પણ ટૂંકાણમાં ખ્યાલમાં આવી જશે. એક સ્વપર, હા, એ તમે જે કીધું એ જ વાત આવી. એક સ્વપર પ્રકાશક નંબર 1, નંબર 2 એમાં સ્વપ્રકાશક નંબર 1, નંબર 2 સ્વપર પ્રકાશક, નંબર 3 સ્વપર પ્રકાશક અને નંબર 4 સ્વપર પ્રકાશક. હા, અને નંબર 4 સ્વપ્રકાશક. ઉભા રહ્યો બેન, લખું છું. સ્વપ્રકાશક એટલે જ્ઞેયરું. આ ગડબડ છે હો, આ બહુ ગડબડ વાળું છે બેન. એક સ્વપ્રકાશક તમે કીધું એ જ્ઞેયરું. પ્રકાશક ને 3 કેમ આપ્યા? 3 નંબર શું કામ સ્વપ્રકાશક ના છે? તો બોલી ગઈ બધું, હમણાં ન બોલી. બીજું સ્વપર પ્રકાશક છે એ અધ્યાત્મ પ્રમાણ નિર્મળ પર્યાય સહિત દ્રવ્ય, જે 47 શક્તિમાં આવે છે ને એ. બરોબર, એમાં બધું પોતાનું જ છે. દ્રવ્ય ગુણ પર્યાય, જ્ઞાનની પર્યાય જાણી વિશ્વ અને જ્ઞાનની પર્યાયમાં અંદરનું વિશ્વ, દ્રવ્ય ગુણ આનંદની પર્યાય બધું જણાય ને, એમાં કારણ કે અંદર આવતું નથી પણ એને જાણે છે એનું સામર્થ્ય. એટલે એ કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક. આનંદ મૂર્તિ ને જોયો ને તો આનંદ આવ્યો ને, તો એ આ કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક કહેવાય, એ અધ્યાત્મ પ્રમાણ કહેવાય.
અને આગમ પ્રમાણમાં મલિન પર્યાય આવે. એટલે એમાં કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક એટલે એમાં લોકાલોક ને રાગાદીન બધું જણાય. પરની અપેક્ષા લીધી ને એમાં એટલે એ વ્યવહાર થઈ ગયો. એટલે કથનચિત સફળ પ્રકાશક એ આગમ પ્રમાણ છે. 47 લયમાં આવે છે પ્રવચન સાથે. અને પછી નંબર 3 એ ફળરૂપ અનેકાંત એટલે ફળરૂપ સફળ પ્રકાશક. એમાં ભાવસ્વરૂપ પ્રમાણ જ્ઞાને આવે અને કેવળ જ્ઞાન પણ. એટલે આપણે અનેકાંતોપી અનેકાંત કીધું ને એટલે પહેલું સફળ પ્રકાશક અસ્થિ નાસ્તિ અનેકાંત. બીજું ને ત્રીજું છે એ પ્રમાણ જ્ઞાન છે એટલે અધ્યાત્મ પ્રમાણ ને આગમ પ્રમાણ. અને ત્રીજું છે એ ફળરૂપ પ્રમાણ. બરોબર ને? એટલે એક આ બધી એક નિર્વિકલ્પ જ્ઞાનની પર્યાય છે ને એમાં આ બધી વાત આવે. તમને આત્માને જોયું ને જ્ઞાન નિર્વિકલ્પ થયું ને તો જ્ઞાન છે ને સવિકલ્પ સાકાર છે અને નિર્વિકલ્પ નિરાકાર છે. તો એ નિર્વિકલ્પ પર્યાય તો શું છે કે એ અનિર્વચનીય છે. અને સવિકલ્પ સાકાર છે ને તો એમાં આપણે એમ કહેવાય કે જ્ઞાનની પર્યાય વિનાયકને જાણે છે તો એ સ્વપ્રકાશક થઈ ગઈ. અને આનંદ મૂર્તિને જાણતા આનંદ આવ્યો એ લક્ષ વગર જણાઈ જાય છે. કારણ કે જ્ઞાન છે ને એ સવિકલ્પ છે એટલે બેયને જાણે. શ્રદ્ધા તો એકલા જ્ઞાયકને જાણે, જ્ઞાન બેયને જાણે, પણ લક્ષ વગર જાણે. તો એ અધ્યાત્મ પ્રમાણ થઈ ગયું. બરોબર? એ કથનચિત સફળ પ્રકાશક નિશ્ચય. અને પછી ત્યારે બુદ્ધિપૂર્વક નો રાગ છે કેવળ જ્ઞાન નથી એમ ખબર તો પડી જાય ને. બુદ્ધિપૂર્વક નો રાગ નથી ત્યારે અને લોકાલોકે અંદર ઝળકે છે. બરોબર? તો એ કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક થઈ ગયું. પછી ફળરૂપ આવ્યું ભાવસ્વરૂપ પ્રમાણ જ્ઞાન અને કેવળ જ્ઞાન. ભાવસ્વરૂપ પ્રમાણ જ્ઞાનમાં પરોક્ષ જણાય છે અને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એટલો ફેર છે પરોક્ષ ને પ્રત્યક્ષ. એટલે અનેકાંતોપી અનેકાંત થઈ ગયું. સ્વપ્રકાશક નો તો એક જ પ્રકાર આવ્યો ને સફળ પ્રકાશક ના 3 પ્રકાર આવી જાય. બરોબર? એક અધ્યાત્મ પ્રમાણ, એક આગમ પ્રમાણ અને એક ફળરૂપ પ્રમાણ. બેન ટાઈમ થઈ ગયો. હા તો ચાલો. આ છે ને વારંવાર કરો ને એટલે બેસી જશે. પછી વાંધો નહીં. જાવાણી કે જ્ઞાન શ્રી સુજી લોકાલો સોવાણી મસ્તક નમો સદા દેતો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.